તો ફેમિલી હું ને આનંદભાઈ જવાના છીએ. હું જવાનું છું અમારા બંધણે અને આ જવાનું છે હા. તો આ જરી હા ગોલજીલા લાવવાનું છે ફેમિલી. તો આ ઇધરું બોખું માહિલી આવશે તો પકડી. હા માહિલી આવશે તો એ પકડશે અને હોંડિયા આવશે તો હું પકડી. ટીટમ હોંડિયા બધું પકડી લેવું. એવું હે ટીટા હોંડિયા ને ઝીંગું બધું પકડવાનું છે. હા બધું પકડ. ઝાડ જોવાના બાકી છે નહીં જોવાના છે. તો મિત્રો હું આના બંધણે જાય પણ હે ને પેલા હું અમારા બંધણે જાય ને પેલા એના બંધણે જાય. તો એવું બધું છે ફેમિલી અહીંયા ડોલ ને બધું તમને બતાડી દો. આપણે જઈએ હવે ના બંધણે કા. હા હોંડિયા આવશે તો વિડિયો કરશું. હા તો વિડિયો મુકાય ને કે વિડિયો મુકા નહીં કરતા દેજો. હા કોમેન્ટ કરતા રહેજો, લાઈક કરતા રહેજો. તો હાલો આપણે શેર કરજો, કોમેન્ટ કરજો. તો હાલો આપણે વિડિયો ચાલુ કરી દઈએ. લેટ્સ ગો. આંજરી ડોલ પછી આ જો મારું બોખું ડોલ. તો બોખું ડોલ ની બોખું ખોરી દો કેમ પણ હાલે તો ભાજી કા ઉમરને આવી જશે અને અમે જો હા બંધણે પાણી બહુ છે અને ફેમિલી સામજી ભાઈ અને એટલે કે દરિયાની મોજ વાળા એ જો ખૂટતા નહીં પણ હરિયા જો ઊભા કરી દીધા છે. એના પેલા હરિયા તો ફેર ઓલો હરિયા દેખાય ના ને હવે એને એ નહીં છે તો જગ્યામાં એને ફેર કર્યો છે. તો એને મચ્છા આવી તો કદાચ આવે અને આવે તો સારું. તો જુઓ અમારું બંને તો નખાઈ પણ ગયું છે ફેમિલી. એટલે મિત્ર હું બગલો બોલું છું. જેનું ખાય એનું ખોડાય નહીં. આવી વિજયભાઈનું એનું બંધન છે તો એને બધા સપોર્ટ કરો. સપોર્ટ નહીં કરો તો હું બધા હોંડિયા ખાઈ જાય. એટલે તમે બધા સપોર્ટ કરો. બાય બાય ટાટા મિત્રો, ગુડ બાય. તો મિત્રો આપણે પાછા કાલે મળીશું. બાય બાય. તો ફેમિલી બગલાભાઈ પણ કહે છે પણ હવે તો ફેમિલી તમે મને સપોર્ટ કરો. આ એક સક્કો હોંડે ઠેકતો ફેમિલી. તો હાલો આપણે પાણી ખાલી ખાવા દઈને વજા દઈએ છે. આપણે ખોલે બગલો છે ના તો બગલાભાઈનું કે બાય બાય ટાટા કાલે આવજો પાછા. ફેમિલી આંધળું ઊંડિયું તો ફેમિલી આંધળો ખોલો અને આપણે આગળ જોતા જોતા કંઈ પકડવું કાંઈ નથી. આ શું છે ફેમિલી અને શું કહેવાય આ શું છે? આ ડો કાંગસું છે મીઠા પાણીનું કાંગસું. તો અહીંયા કેમ બી એવું છે? આ તાજા હે. તો મિત્રો અહીંયા કેમ આને ફેંકી દઈએ આમાં લેવા નહીં ડો ફેમિલી. તો અહીંયા કેમ આ કાંગસું મને અહીંયા ખબર. ફેમિલી તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. નાળા છલકાઈ જવા છે એવું લાગે છે ફેમિલી. જો આયરા બે તો અહીંયા કેમ આવી ગયા? જો ભીંગડા પાડેલા હો તો ફેંકું પાક આગળ આવી ગયું. બેને જ આવવા દઈ મિત્રા. ઓહો હાથ પડી લાય પાછ જાવ ઓલા પછી આ જ રહ્યું મિત્રો. હાથ મારા પડી જાય હવે તો અડવા ને છે આમ તો હાવ તાજા થી જો હાવ તો જો ફેમિલી કાલાય પણ લાલ છે. તો અહીંયા આવશે તાજાથી પણ હવે કેમ આવ્યો એ ખબર નથી. જો હવે આપણે આગળ જઈ જો હવે આગળ તો કાંઈ જવાની જરૂર નથી. હાલો આપણે પાછા વળી જઈએ. પણ જેમ મચ્છી તમને બતાડું અને આપણે બહુ બીજાના બંધણે સાથે જવાનું છે આનંદભાઈના બંધણે. એટલે કે છે દરિયાઈ ખેડૂતનું બંધણ. એટલે અમે દરિયાની મોજ દરિયાઈ ખેડૂત અને સમુદ્ર ખેડૂત બધા પાંચ રહી છે એ બધું છે ફેમિલી. આ છે મોટા હોંડિયા અને બીજા છે બધા નાના હોંડિયા. તો મોટું હોંડિયું છે એ દેશી કહેવાય અને નાના હોંડિયા શું કંઈ વિલાતી કહેવાય નહીં એ પણ દેશી કહેવાય. જો મોટાને પહેલાં પકડીને નાચ થઈ જાય નકર મોટું છે બહુ ખોટું એટલે ઉડી જાય બહુ તરત. પકડવામાં ધ્યાન રાખવું પડે કાંટા વગાડી દઈ ફેમિલી. હાલો પકડાઈ ગયું. હાલો રેડી હાલો મૂછ પકડાઈ ગયું તોય લાટ. હાલો નાખાઈ ગયું. હાલો તો પકડી પા નાના હોંડિયાને. આ પણ દેશી છે. આ પણ ઉડી જાય એટલે ઠેકે બહુ. દેશી ન કહેવાય આને વિલાતી કહેવાય. વિલાતી ન કહેવાય પણ આને દેશી પણ કહેવાય. જો દેશી હોંડિયા લેવા દાવ તો આવા આસર આવા ધોળા આને કહેવાય દેશી. તો જો ફેમિલી આવું બખમ પાણી ભરી લઈએ. હાલો બખમ પાણી ભરી લીધું છે ને એટલા હોંડિયા થઈ ગયા પણ છે. જો તો ફેમિલી આ તમે ભાળો છો ધોળા એ કાંકરા છે. કાંકરા એટલે કે આમાં પૂરવા પડે. કોઈ પીરાય મને બધી ખબર છે ફેમિલી. નામ હતે જાણું છું તારે એ પણ કહું છું કે કત કહેતો નથી પણ જણાવું છું તારે શું કરે કામ. પણ મિત્રો હું કાંઈ કહેવાનો નથી હું કારણ કે મને ખબર છે પણ મારા ખોટું શું કેવું. કાંકરા કેમ પણ પૂરા જો. અને અહીંયા દાડિયાવાળા હતા એ પા બેન છે ભાઈ નથી પા બેન. તો બેન પા દાડિયાવાળા હતા પણ હું નામ ન કહું તો સોરી યાર ગાઈ. જો તમે કેમ પણ મને પણ મજા આવી છે મિત્રો. અને મોંડિયા બધું આમાં બેહતું હોય તો એ પણ વયું જાય તો ત્યાં આવી જાય અહીંયા.
જો આવી ગયા તો આ દેશી હોંડા એ બધા ખાડામાં બેહી રહેતું હોય પણ એ કે ખાડામાં પાણકા આવી ગયા આવા અને ન બે હે જો મિત્રો આમાં પણ હે હોંડિયા હે તો ફેમિલી આ ઇધરો મેં ઝીંગો પકડી લીધો છે આવું કંઈક છે જુઓ અને એટલા હોંડિયા પણ પકડી લીધા છે તો હું તમને આગળ પાહો બતાડું ફેમિલી જુઓ એટલું શાક જો આવી ગયું છે અને પકડાઈ ગયું પણ છે તો હાલો આપણે જઈએ નાંદિકાના બંધણે તો આને કહેવાય ડોળીઓ કાઢી ડોળા કાઢી જો મોટી મોટી આખી હોય આની જો આ નાની છે નગર આવે 250ની 100 ગ્રામની એવી આ કંઈક છે કપાનું પાંદડું જો હાલો જઈએ હવે આપણે તો ફેમિલી આમ જો અમે સાડો દળ જોવા આવ્યા અને આમ જો ઓલો ધોળો દોડનું દેખાણ મને કે ધાંગર છે અમે ધોળા પડતા રહી ગયા એટલા ધોળા ફેમિલી પણ અહીંયા આવીને હું તો કે ધોળું તણનું જરૂર હું તો પહેલી વાર જોવા આવ્યો એટલે મને કંઈ ખબર ન હોય અને એમાં તો હાફે થઈ ગયા ફેમિલી તો કંઈક પીળું દાળ છે જુઓ આવું કંઈક હોય છે અને આમાં કંઈક સ્માઇલો આવે તો આવે ન આવે તો ન આવે ભાઈ તો આપણે પણ દાળ લેવાના છે આપણા તો એમાં કેટલી મચ્છા આવે તમને કેવી પાવ શેળો બેળો એમાં તો આવે જ તી કારણ કે પાવ બગડી પણ જાય છે પણ ફેમિલી અમને તો હાર છૂટાંગર લાગ્યું જુઓ તો મિત્રો આ પીળા દાળમાં કાંઈ નથી તો આપણે ભાઈ ચાલો ફેમિલી દો કિલ્લાનો એવો નહીં પણ શેરનો એવો દો આવ્યો તો અમારે શિયાળું આ દાળમાં આવ્યો છે કારણ કે ફોન મારા પાસે નતો ફોન હતો આ ભાઈ પાસે દો હા બગાવ એમને મને આવજી તો વાંધો નહીં હા એટલે અને ફેમિલી દો એક કોન્ટ્રોલ ને એક શેળું આવ્યો છે અમે ખુશ છીએ તમે ખુશ છો તો વાંધો નહીં અમે પેલા દુઃખી હતા કારણ કે અમારે કાંઈ નતું આવતું હવે અમે ખુશ છીએ કારણ કે અમારે શાક આવ્યું શેળું આવ્યું તો દવા મિત્રો આને કહેવાય શેળવો તમે કોઈ જોયો ન હોય તો લઈ લો આને કહેવાય શેળવો આને કહેવાય ટોંડરું મિત્રો શિયાળો આવજો પણ તમને હું બતાડી છેલ્લે પણ વિડીયો તમે કાપતા નહીં મિત્રો જરાય તમને વિડીયોમાં મજા આવી છે જો તમે વિડીયો એન્જોય કરો